આ હું પથારો કર્યો આજ રજાના દિવસે? આવું બધું લઈને અંદર બેહતા હોય તો તમને હું કાઈ હું નડું છું? આયા બેહીને હકેલું તમને હું વાંધો છે કાઈ? તમે તમારું કામ કરો ને. ખોટું લોહી પીતા. હા હાલો કાકા, લે બેહવા આવો છો? હા આવો આવો. જો હવે કેવી મજા આવે, તું ખારું લાગે. એ જસુ, મારે હજી આગળ વધારે ભણવું છે. હવે તારે આગળ ભણીને શું કરવું? મારે આઈએસ બનવું છે. આઈએસ બનીને શું કરે? એટલે મારે દેશની સેવા કરવી છે. અમારી સેવા તમારાથી હરખી થતી નથી. દેશની સેવા હું તમે તંબુરો કરશો? નહીં, મારે સ્ત્રીઓને સ્ટ્રોંગ બનાવી છે. પુરુષોને બધાને તમે ગુલામ બનાવીને રાખ્યા છે. હજી તારે સ્ત્રીઓને કેટલી સ્ટ્રોંગ બનાવી? पत्नी है कि पनौती है? એ તમને છેલ્લી વાર પૂછું છું, ડ્રેસ લઈ દેવાનો છે કે નથી લઈ દેવાનો? નથી લઈ દેવો, જા. તો હવે હું તમારે બોલવાની જ નથી. જાવ ભાઈ ગમારા. ભાઈ ગમારા એમ? તો હવે હું જાઉં છું મારા પિયર. સદ ભાઈ ગમારા. સદભાગ્ય વાળા થામાં હું જાઉં છું મારા પિયર ને. હવે પાછી ક્યારે નહીં આવું. ઓહો ભાઈ ગમારા. ઓહો ભાગ્ય અમારા એમ? હવે તો હું ક્યાંય નથી જવાની, આખી જિંદગી આયા જ રહેવાની ને તમારું લોહી પીવાનું. દૂર ભાઈ ગમારા. એ હવે તો ઉઠો, આમ 10 વાગ્યા. કેટલું ખુશ છે હજી. હુવા દેને એલી, હું લઈને આવ્યા તને, હું લઈને જવાના? એ પપ્પા તમે આમના ભૂતા રહો તો મારી હારું મૂકીને હું જવાના? बेटे मौज कर दी, हाँ मौज कर दी वाह बेटे वाह. તમારે હમણાંથી બહુ મેસેજ આવે છે. એ ફ્રેન્ડ ના મેસેજ છે હવે. હા, તમારું દિલ રહ્યું દરિયા જેવડું છે. ગર્લફ્રેન્ડ નહીં હોય? તો જે દરિયામાં તારા જેવી મગર રહેતી હોય એમાં માછલીઓ ક્યાંથી આવવાની? એ આખા મલક ની બાયું ને એના ઘરવાળા ફરવા લઈ જશે. તમે તો મને ક્યાંક લઈ જાઓ. ક્યાં જવું છે તારે ફરવા? તમે કયો ન્યા. એક કામ કરીએ, ગોવા જઈએ. નહીં, ન્યા નથી જાવ. તો રાજસ્થાન? નહીં, ન્યા હું થાકી જાઉં. તો ચોટીલા, પાવાગઢ? ન્યા હું પગથિયા ન ચડી શકું. તો આબુ જઈએ હવે. ન્યા તો હજી આપણે હમણાં ગયા હતા. તો તારે ગુડાવું છે ક્યાં? તમે કયો ન્યા. એ મારા હારું પેલા એક પાણીનો ગ્લાસ ભરતા હો તો. ફરી આવું છું. આ શું છે? પાણી છે, તેનો જ મગાવ્યું. પણ ગ્લાસમાં નથી લવાતું. તને જોતા નથી લાગતું કે એક ગ્લાસે તારે થાય, એટલે તો ડોલ ભરીને આવ્યો. એટલે તમે મને હું ભેંસ સમજો છો? क्या बात कर रहे रे बाबा? એટલે તો ડોલ ભરી આવ્યો છો. એમાં શોખ કરવાની ક્યાં જરૂર છે? અરે તમને કહું, હા બોલ ને. હું એમ વિચારતી હતી કે આપણે ઘરમાં કથા કરાવી નાખીએ તો કેમ? ઘરમાં શાંતિ રહે. અરે ભાઈ તું તારું મોઢું બંધ રાખ ને, તો ઘરમાં શાંતિ જ છે. અબે સાલે. એ ઉભો રહ્યો ને, આટલું થોડુંક હવાળ નાખો ને તો હું બીજું કામ કરી નાખું. એ તમે ફ્રી થઈ ગયા? જરીક પોતો મારી દે ને તો હું બીજું કામ કરી નાખું. જરીક શાક કાપજો ને તો હું બીજું કામ કરી નાખું. જમી લીધું? તો
વાસણ બધા વાડા મૂકી આવજો ને તો હું બીજું કામ કરી લઉં. એય, ત્યાં જરાક વાસણ મૂકી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. तेरा भला हो હવે છે કઈ કામ હોય તો એ કહી દેજે. એક કામ બધા કરી લીધા, હવે બાકી હું રહ્યું. हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है લે આવી ગયા તમે? શું કીધું ડોક્ટરે? કેમ આટલું બધું મોડું કેમ થયું? પણ ભાઈલા શાંતિથી બેહવા તો દે. હા હવે કયો, શું કીધું ડોક્ટરે માથાનું દુખાવાનું? કાઈ નહીં, આ દવા આપી છે. ડોક્ટરે કીધું છે માથાનો દુખાવો જડમૂળમાં જ કાઢવો જોઈએ. કેની દવા છે પણ આ દવા છે ઊંઘની. કેવી રીતે લેવાની આને? રોજ સવારે એક તારે લેવાની છે. तेरा भला हो અપુ જમવાનું થઈ ગયું? એ સૈયારાનું ભૂત એક ઉપાડીને મૂકીને ઝાડા થઈ જાય. બધું સૈયારા નીકળી જાય તારા ઝાડામાં. આની માની રસોઈ કરીને સૈયારા તો બધાને આવ મગજ ફેરવી નાખ્યા છે. હે મેડમ, પણ હું છે દૂધ વાળો છું ઈ તો જોવો. જામી ગયા, ના 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 કોકની આંખોમાં આંગરા ભરાઈ જાવ તમે. સૈયારાના ભૂત જ્યાં જોવો ત્યાં આમ આમ કરજો તમારા ઘરવાળા સામે. અમી પીડા હારા ગાંડી ના જ્યાં સૈયારા જોઈ એ 2000 આપો ને. શું કરવા? હાડી લેવીશ. પાકીટમાં છે, લઈ લેજા. એ લાખ રૂપિયા આપો ને. લાખ રૂપિયા નું કરવા? આઈફોન લેવો છે. तेरा भला हो બેંકમાં જ ઉપાડતો આવું. એ 10000 આપો ને. હવે શું કરવા 10,000 ને? મારે પાર્લર માં જાવું છે. આ કબાટમાં છે, લઈ લે. અને હા, તમે લગ્ન પહેલા બહુ મોટા મોટા ફાકા મારતા હતા. ભાડાના મકાનમાંથી ઘરના મકાનમાં કેદી લઈ જાવીશ? તું કઈ વધવા દે. બોલો. ભગવાન ના નામ ઉપર આપો ને. એ ભલા માણા, ભગવાને આવા હારા હાથ પગ આપ્યા છે તો કઈ કામ ધંધો કરો ની. માગવાનું બંધ કરો. હવારમાં માગવા આવી જાવ. અમે શું ધંધો કરીએ? એક હોય બતાવો ને. અત્યારે કેટલા કમાઈ લ્યો છો? 5,000 કમાઈ લી. 5000 મહિનાના? નહીં દિવસના. ઈ ગામ માગવા જાવ છો? હાલો હું તમારા હારે આવું. ના હો, ઈ રેવા દ્યો. મારા કોઈ ધંધો બતાવ્યો નથી થતો. તરત ધંધા પકડી લે. મારા ધંધા ક્યાંક ભાંગજો. આ શું કોઈ કહેવાતું જ નથી. અહીં તો આ ઘડિયાળમાં જોતો જરાક. આ ઉઠવાનો ટાઈમ છે તમારા કઈ? સવારમાં રોજ વહેલું ઉઠવાનું. ઉઠીને યોગાસન કરવાના, સૂર્ય નમસ્કાર કરવાના, પ્રાણાયામ કરવાના, કસરત કરવાની. આ બધું કરો ને તો તમારા અંદરની જે શારીરિક શક્તિ છે ને એ જાગૃત થાય. હા, પણ એટલું યાદ રાખજો, આ શક્તિઓ લગ્ન પછી તમારી ઘરવાળી ઉપર કાંઈ અસર નહીં કરે. તો પછી આ બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? શાંતિથી હુવા દ્યો ને. बेटे ओ बेटा मौज कर दी हाँ मौज कर दी वाह बेटे वाह अरे वाह शेर तुम तो એ સાંભળો ને જસુ, હમણાં મારો બર્થડે આવે છે ને તો મારા બર્થડે ના ગિફ્ટ માં એક્ટિવા જોતી હતી. પણ મને ખબર છે હમણાં બહુ મંદી હાલે છે, આપણી પોઝિશન એ સારી નથી. તો તમે ખાલી મારા બર્થડે ના દિવસે એટલું કહી દેજો ને ગિફ્ટ માં કે તું આજ બહુ સારી લાગે છે. એક્ટિવામાં કયો કલર જોઈએ તારે? તું ખાલી ઈ કે ને તારે એક્ટિવામાં કયો કલર જોઈએ? ઈ મારા તે નહીં બને. તો હું ભલ્લી प्यारी समझ गई
રાતે ઢીસી ને આવ્યા તા ને? કોણે કીધું? બાજુવાળા ભાભી કહેતા હતા. હવે એ તો ખોટાડીની હે. તો રાતે 12 વાગ્યાની ડેલી કેમ ખખડાવતા હતા? क्या बात कर रहे रे बाबा? आप कहाँ थे ज्ञानी बाबा? ओ लगा लो